વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. હમણાં થોડા દિવસ પહેલા વડોદરા શહેરના જ્યોતિર્નાથ બાપુએ સ્વામિનારાયણ સંપ્રદાય પર આક્ષેપ લગાવતા મીડિયા સન્મુખ કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો વેશ શાસ્ત્રીય નથી, તેમની શિક્ષાપત્રી અસત્ય છે તથા સહજાનંદ સ્વામી જ્યારે આ ધરાતલ પર હતા ત્યારે એમણે સોમનાથ આદિક સ્થાનોમાં તૂટેલા મંદિર કેમ ન બંધાવ્યા. આ પ્રમાણે આ જ્યોતિર્નાથ બાપુએ ભગવાન સ્વામિનારાયણ પર આક્ષેપ લગાવેલા અને એમાં એક આક્ષેપ તો એમણે એવો લગાવેલો કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો વેશ શાસ્ત્રીય નથી, કારણ કે એવો કાછડીવાળા ધોતિયા પહેરે છે. હવે આ પ્રશ્નોનો અને આ આક્ષેપનો ઉત્તર આપવાની જવાબદારી ત્યાગાશ્રમીઓની છે, પરંતુ આપણા ત્યાગાશ્રમીઓ રાજકીય સન્માન મેળવવાનું હોય ત્યારે સ્પર્ધા કરતા હોય છે અને આવા અજ્ઞાનીઓ જ્યારે એ લોકોના જ વેશની ઉપર આક્ષેપ કરતા હોય છે ત્યારે બધા જ લોકો ભૂગર્ભની અંદર જતા રહે છે અને મૌન થઈ જતા હોય છે. પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે. તમારા વેશની ઉપર જ્યારે આવા અજ્ઞાનીઓ આક્ષેપ કરતા હોય ત્યારે તમારો ધર્મ છે કે તમારે ઉત્તર આપવો જોઈએ, પરંતુ તમે ઉત્તર નથી આપતા એટલે ના છૂટકે હવે ભગવાન સ્વામિનારાયણની પ્રતિષ્ઠા અને આ સંપ્રદાયની પ્રતિષ્ઠા બચાવવાને અર્થે મારે ઉત્તર આપવો પડે છે. તો આ પ્રવચનની અંદર એ જ્યોતિર્નાથ બાપુએ ભગવાન સ્વામિનારાયણ પર તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વેશની ઉપર જે આક્ષેપો લગાવેલા છે એનું શાસ્ત્રો પ્રમાણે અને તર્ક દ્વારા ઉત્તર આપું છું. બધા શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો જ્યોતિર્નાથ બાપુ સંપ્રદાયના કે સનાતન ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કર્યા વગર એવું કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો વેશ શાસ્ત્રીય નથી, કારણ કે એ લોકો ધોતિયાને કાછડી વાળે છે. હવે આ આક્ષેપ જે લગાવેલો છે એનો ઉત્તર હું શાસ્ત્ર પ્રમાણે આપું છું. તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ત્યાગાશ્રમની 4 કેટેગરી છે. સંન્યાસી જેઓ દંડ કમંડલ ધારણ કરે છે અને એ સંન્યાસ વેશ કેવલ બ્રાહ્મણ લોકો ધારણ કરે છે. બીજા હોય છે બ્રહ્મચારી, જેઓ આચાર્ય અને ઠાકોરજીની સેવામાં નિયુક્ત હોય છે. ત્રીજા હોય છે સાધુ, જેઓ ભગવા વસ્ત્ર ધારણ કરે છે અને કાછડીવાળા વસ્ત્ર પહેરે છે, જેઓ મંદિરની મહંતાઈ તથા ધર્મનો પ્રચાર કરે છે. અને ચોથા જે હોય છે જે સફેદ વસ્ત્ર ધારણ કરે છે અને એવું પાર્ષદ તરીકે રહી મંદિરના વહીવટમાં ત્યાગીઓને સહાયભૂત થાય છે. આ પ્રમાણે 4 કેટેગરી છે. એમાં જે સંન્યાસી છે, જે સંન્યાસી ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામીના વખતમાં હતા, સહજાનંદ સ્વામીના વખતમાં હતા અને ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા બાદ 5 પેઢી પર્યંત એ સંન્યાસીઓ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જોવા મળતા હતા અને એ સંન્યાસ કેવલ બ્રાહ્મણ લોકો જ ધારણ કરતા હતા અને દંડ અને કમંડલ પોતાની પાસે રાખતા હતા.
ભગવાન સ્વામિનારાયણના વખતમાં જે સંન્યાસી હતા તેના નામો ભગવાન સ્વામિનારાયણે જેને આજ્ઞા આપી, જે ગ્રંથનું નિર્માણ કરાવેલું એ ગ્રંથ ભક્ત ચિંતામણી, જેમાં ભગવાન સ્વામિનારાયણના શિષ્ય નિષ્કુળાનંદ સ્વામીએ 52મા પ્રકરણમાં ભગવાન સ્વામિનારાયણ જ્યારે હયાત હતા ત્યારે કેટલા સંન્યાસીઓ હતા એના બધા નામો લખેલા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં દંડ અને કમંડલ સંન્યાસીઓ ધારણ કરતા હતા અને એ સંન્યાસી કેવલ ને કેવલ બ્રાહ્મણ હતા. જેઓ કાસાઈ વસ્ત્ર ધારણ કરતા હતા અને કેવલ એક જ ધોતી પોતાના આખા શરીરની ઉપર લપેટતા હતા, કારણ કે સંન્યાસીઓએ કેવલ એક જ ધોતી પોતાના શરીરની ઉપર લપેટવાની હોય છે અને એક કોપીન ધારણ કરવાની હોય છે. ત્યારબાદ બીજી કક્ષાના જે છે એ બ્રહ્મચારી છે, જેઓ સફેદ વસ્ત્ર ધારણ કરે છે અને ઉપર ભગવી ચાદર ઓઢે છે. અને ત્રીજા જે છે એ સાધુઓ હોય છે, જેઓ કાછડી વાળા વસ્ત્ર ધારણ કરે છે. હવે આ કાછડી વાળા વસ્ત્ર ધારણ કરે છે એટલે પેલા જ્યોતિર્નાથ બાપુ સંશય કરે છે, કારણ કે એને પંચરાત્ર શાસ્ત્રની ભારદ્વાજ સંહિતાનું જ્ઞાન નથી. પંચરાત્ર શાસ્ત્રમાં ભારદ્વાજ સંહિતા આવે છે, એના અધ્યાય 2 જેમાં સંપૂર્ણ દીક્ષા વિધિનું વર્ણન કરવામાં આવેલું છે, અને ભારદ્વાજ સંહિતામાં જે બીજો અધ્યાય આવેલો છે તે પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને દીક્ષા આપવામાં આવે છે. એ ભારદ્વાજ સંહિતા અમારી પાસે છે, જેને જોવી હોય તે આવી શકે છે. અને એ જ વાતનો ઉલ્લેખ ભગવાન સ્વામિનારાયણના શિષ્ય સદગુરુ નિત્યાનંદ સ્વામીએ સ્વરચિત હરિદિગ્વિજય ઉલ્લાસ 45માં કરેલું છે. ત્યાં વડોદરાની સભાની અંદર વડોદરાના પંડિતોએ ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન કરેલો હતો. કયો પ્રશ્ન? કે જેવો આ જ્યોતિર્નાથ બાપુ કરે છે. જ્યોતિર્નાથ બાપુ તો સંશય કરે છે, જ્યારે એ લોકોએ જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કરેલો હતો. ને એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન સ્વામિનારાયણે અમે તમને જે વાત કહી તે જ વાત એ પંડિતોને કરેલી. સ્વામિનારાયણ સંપ્રદાયની સાધુઓની દીક્ષા જે છે એ દીક્ષા પંચરાત્ર શાસ્ત્રની ભારદ્વાજ સંહિતા પરિશિષ્ટ 2 પ્રમાણે અપાય છે, અને જેની અંદર એ ભગવાધારીઓ કચ્છ પ્રદેશમાં આવેલ રામપરની લાલ માટી લાવી એના દ્વારા વસ્ત્ર રંગી એ વસ્ત્રો ધારણ કરે છે. સંન્યાસીઓ કાસાઈ વસ્ત્ર ધારણ કરે છે. જ્યારે અમારા સાધુઓ છે એ રામપરની લાલ માટી દ્વારા પોતાના વસ્ત્ર રંગી એને પોતાના શરીરની ઉપર ધારણ કરે છે. અને એ વસ્ત્ર 2 હોય છે. એક નીચેનું વસ્ત્ર એટલે કે અધો વસ્ત્ર, અને બીજું વસ્ત્ર ઉપરનું વસ્ત્ર, જેને ઉપર્ણ વસ્ત્ર કહેવામાં આવે. જ્યારે પેલા સંન્યાસીઓ પોતાના શરીરની ઉપર કેવલ એક જ વસ્ત્ર ધારણ કરતા હોય છે, ત્યારે ત્યાગાશ્રમી સાધુઓ જેઓની દીક્ષા પંચરાત્ર શાસ્ત્રો પ્રમાણે છે એઓ 2 વસ્ત્ર ધારણ કરતા હોય છે, એક નીચે અને એક ઉપર. અને એ વસ્ત્ર કાછડી વાળા ધારણ કરતા હોય છે, કારણ કે એ જ પ્રમાણેની વિધિ પંચરાત્ર શાસ્ત્રની ભારદ્વાજ સંહિતાની અંદર આપવામાં આવેલી છે. હવે આ વાતનું જ્ઞાન પેલા જ્યોતિર્નાથ બાપુને હતું નહીં, અને એટલે માટે એઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની ઉપર આક્ષેપ લગાવતા હતા. તો એવા એ વ્યક્તિએ સર્વપ્રથમ તો સંપ્રદાયના મૂળભૂત ગ્રંથ હરિદિગ્વિજયને વાંચવાની જરૂર છે, તથા પંચરાત્ર શાસ્ત્રની ભારદ્વાજ સંહિતા વાંચવાની જરૂર છે. જો એનું જ્ઞાન તમને હતે તો તમે ખોટો આક્ષેપ ન લગાવતી, પરંતુ તમે આ મિથ્યા આરોપ લગાવેલો છે એ અત્યંત
જઘન્ય અપરાધ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે ત્યાગી છે એ ત્યાગીની 4 પ્રકારની કેટેગરી છે. સર્વપ્રથમ સંન્યાસી છે, જેઓ કાસાઈ વસ્ત્ર ધારણ કરે છે અને દંડ અને કમંડલ રાખે છે, અને એની અંદર કેવલ બ્રાહ્મણને જ અધિકાર છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, શુદ્ર છે એનો અધિકાર નથી, કારણ કે એ જ પ્રમાણેનો નિર્ણય શાસ્ત્રોકારોએ કરેલો છે. બીજી કેટેગરી આવે છે બ્રહ્મચારીની, જેઓ દેવ સેવાની અંદર નિયુક્ત હોય છે અને આચાર્યની સેવામાં નિયુક્ત હોય છે, જેઓ શ્વેત ધોતી ધારણ કરતા હોય છે અને ઉપર ભગવી ચાદર ઓઢતા હોય છે. ત્રીજી કેટેગરી આવે છે સાધુઓની, જે સાધુની દીક્ષા બ્રાહ્મણ પણ લઈ શકે છે, ક્ષત્રિય પણ લઈ શકે છે અને વૈશ્ય પણ લઈ શકે છે. તો એ સાધુને દીક્ષા ધારણ કરી એ સાધુઓ અધોવસ્ત્ર ધારણ કરે છે કાછડી વાળું, અને ઉપર ભગવી સાલ ધારણ કરે છે. આ ત્રીજી કેટેગરી છે. અને ચોથી કેટેગરીની અંદર આવે છે શ્વેત વસ્ત્રધારી. ચતુર્થ વર્ણના લોકોને પણ ત્યાગાશ્રમથી બહિર્મુખ કરવામાં આવેલા નથી, કારણ કે શાસ્ત્રોકારોનો એ જ નિર્ણય છે. વૈષ્ણવી દીક્ષા લેવાનો દરેકને અધિકાર છે. એટલે અમારા સંપ્રદાયની અંદર ચતુર્થ વર્ણના લોકોને પણ ત્યાગાશ્રમની દીક્ષા આપવામાં આવે છે, પરંતુ એ દીક્ષાના અંગભૂત ભગવું વસ્ત્રો ધારણ કરાવવામાં નથી. એ લોકોને શ્વેત વસ્ત્ર ધારણ કરાવવામાં આવે છે અને એઓને વ્યવહારની અંદર નિયોજવામાં આવે છે. જ્યારે સાધુઓ સત્સંગનો પ્રચાર અને પ્રસાર કરે છે, સંન્યાસીઓ સત્સંગનો પ્રચાર અને પ્રસાર કરે છે, અને સાથે સાથે મંદિરનો વહીવટ પણ એ લોકો સંભાળતા હોય. જ્યારે રૂપિયાની લેનદેન છે એ બધી જ વાત પાર્ષદ લોકો સંભાળતા હોય છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણના વખતથી આ રીતભાત ચાલી આવે છે તે આજે પણ કેટલાક મંદિરોની અંદર જોવા મળે છે. અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સંન્યાસ આશ્રમ લુપ્તપ્રાય થઈ ગયો છે. એટલે સંન્યાસીઓ જોવા મળતા નથી, પરંતુ બ્રહ્મચારી છે, સાધુ છે, પાર્ષદો છે એ વિપુલ પ્રમાણની અંદર જોવા મળે છે. એટલે જ્યોતિર્નાથ બાપુએ જે પહેલો આક્ષેપ કરેલો હતો એનો મેં શાસ્ત્રો પ્રમાણે ખુલાસો કરેલો હતો. એટલે એનો જે આ આક્ષેપ છે એ સંપૂર્ણ રીતે અશાસ્ત્રીય છે. હવે જ્યોતિર્નાથ બાપુએ લગાવેલા બીજા આક્ષેપની વાત કરીએ. એવો મીડિયા સન્મુખ કહે છે કે સહજાનંદ સ્વામીની શિક્ષાપત્રી અસત્ય છે. કોઈ પણ જાતના શાસ્ત્રોનું અધ્યયન કર્યા વગર આ જ્યોતિર્નાથ બાપુ આવું કહે છે. તો હું એમને પૂછું છું કે શિક્ષાપત્રીની અંદર સહજાનંદ સ્વામીએ ભાંગ છે, તમાકુ છે, અફીણ છે, ગાંજો છે ઇત્યાદિ ભક્ષણ કરવાની મનાઈ કરી છે, એટલે માટે તમે એ શિક્ષાપત્રીને ખોટી કહો છો? કારણ કે ભારત વર્ષના હાલના તથા વીતેલી શતાબ્દીના મહાન વિદ્વાનોએ એક સુરે એવું કહેલું છે કે સહજાનંદ સ્વામીએ લખેલી શિક્ષાપત્રી સંપૂર્ણ રીતે વૈદિક છે. આજથી 114 વર્ષ પહેલા કાશી સ્થિત કાશી વિદ્વત પરિષદની અંદર સહજાનંદ સ્વામીની શિક્ષાપત્રી લાવીને મુકાયેલી હતી, અને તે વખતે ભારત વર્ષના પ્રકાંડ પંડિત શિવકુમાર શાસ્ત્રી, તાત્યા શાસ્ત્રી ઇત્યાદિ મહાન પંડિતોએ આ શિક્ષાપત્રી જોઈ, શિક્ષાપત્રીની ઉપર લખાયેલી ટીકાઓ જોઈ, અને પછી એ લોકોએ પોતાનો નિર્ણય આપ્યો કે સહજાનંદ સ્વામીએ લખેલી શિક્ષાપત્રી એ સંપૂર્ણ રીતે વૈદિક છે. અને તમે એમ કહો છો કે આ શિક્ષાપત્રી ખોટી છે.
આજે પણ સહજાનંદ સ્વામીએ લખેલી શિક્ષાપત્રી પર જે એમના શિષ્ય સદગુરુ સતાનંદ સ્વામીએ અર્થ દીપિકા નામની ટીકા રચેલી છે, તથા એમના ભત્રીજા દત્તક પુત્ર રઘુવીરજી મહારાજે એના પર ભાષ્યની રચના કરી છે. આ બંને ટીકા અને ભાષ્ય બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ધર્મશાસ્ત્રના વિષયમાં શાસ્ત્રીના દ્વિતીય વર્ષમાં એ બંને ટીકાઓ ભણાવવામાં આવે છે. અને કાશી બનારસ હિન્દુ યુનિવર્સિટીના મીમાંસા શાસ્ત્રના સર્વે સર્વા એવા કમલાકાંત ત્રિપાઠીજીએ આ બંને ટીકાઓ વાંચી વિચારી એને ધર્મશાસ્ત્રના અભ્યાસક્રમની અંદર સંમલિત કરેલી છે. અને પોતે કહ્યું છે કે આ બંને ટીકાઓ ધર્મનો નિર્ણય કરવાને અર્થે દિશા સૂચન કરે છે. ને તમારા જેવા પંડિતમ મન્યમાનો એવું કહે છે કે સહજાનંદ સ્વામીની આ શિક્ષાપત્રી ખોટી છે, કારણ કે તમારા વિષયનું એની અંદર ખંડન કરવામાં આવેલું છે, એટલે તમે સ્વાભાવિક રીતે એને ખોટી જ કહો. પરંતુ ભારત વર્ષના જેટલા પણ સાક્ષર લોકો છે, જેઓનો શાસ્ત્રોની અંદર પ્રવેશ છે, એઓએ એક સુરે કહ્યું છે કે સહજાનંદ સ્વામીની શિક્ષાપત્રીની અંદર કોઈ ખામી નથી, એ સંપૂર્ણ રીતે વૈદિક છે. જ્યોતિર્નાથ બાપુએ સહજાનંદ સ્વામી પર ત્રીજો આક્ષેપ લગાવેલો. એવો મીડિયા સન્મુખ કહે છે કે સહજાનંદ સ્વામી હતા તો એઓએ સોમનાથનું મંદિર કેમ ન બતાવ્યું? અરે ભાઈ, જે સમયે જેનું નિર્માણ લખેલું છે અને જે સમયે જે થવાનું છે એ થવાનું જ છે. એ શ્રેય કાર્ય લોહ પુરુષ વલ્લભભાઈના ભાગ્યની અંદર હતું અને એટલે માટે એઓએ એ મંદિર બનાવ્યું. ભગવાન સ્વામિનારાયણ આ ધરાતલની ઉપર પ્રગટ થયા ત્યારથી લઈને એવો અંતર્ધાન થયા, એટલા ગાળાની અંદર તમે જુઓ, મુસલમાનનું તથા અંગ્રેજોનું રાજ્ય હોવા છતાં ભારત વર્ષની અંદર એક પણ મંદિર તૂટેલું ન હતું, એક પણ ગાયની કતલ થતી ન હતી. ભગવાન સ્વામિનારાયણે મુસલમાન બાદશાહોને તથા અંગ્રેજોને સદુપદેશ આપી ગાયની કતલ બંધ કરાવેલી હતી, જેનું પ્રમાણ સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા હરિચરિત્રમાં અખંડાનંદ બ્રહ્મચારી આપે છે. ભગવાન સ્વામિનારાયણ હયાત હતા ત્યારે એક પણ મંદિર તૂટ્યું નથી અને એક પણ ગાયની કતલ થઈ નથી. જ્યારે અત્યારે હિન્દુઓની સરકાર છે તો આજે પણ 70,000 ગાયો એ કપાય છે. તે વખતે મુસલમાનોની સરકાર હતી, અંગ્રેજોની સરકાર હતી, તો ભગવાન સ્વામિનારાયણે એ લોકોને સદુપદેશ આપી ગાયની કતલ બંધ કરાવી દીધી. અત્યારે ભારતની અંદર હિન્દુઓની સરકાર છે છતાં પણ ગાયની કતલ થાય છે. અમુક જ રાજ્ય એવા છે જેવા કે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, યુપી છે, મધ્યપ્રદેશ છે, ત્યાં ગાયોની કતલ નથી થતી. પરંતુ બીજા બધા રાજ્યોની અંદર આજે પણ એવું સંભળાય છે કે 70,000 ગાયોની કતલ થાય છે. ભગવાન સ્વામિનારાયણે માન્યું કે ચાલો, મોહમ્મદ બેગડાએ જે સોમનાથનું મંદિર તોડી નાખેલું હતું એને ન બનાવ્યું. તો હું જ્યોતિર્નાથ બાપુને કેટલાક પ્રશ્ન કરું છું. કાશીની અંદર ભગવાન શંકરનો અખંડ નિવાસ છે. જે પણ કોઈક મનુષ્ય મૃત્યુ પામે છે એને ભગવાન શંકર
મૃત્યુ વેળાએ તારક મંત્ર આપે છે એવું રામચરિત માનસની અંદર લખેલું છે. ઔરંગઝેબ જેવા નરાધમે કાશી વિશ્વનાથ મંદિરને તોડી નાખ્યું. અગાડી હું કઈ બોલતો નથી. મથુરાની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો અખંડ નિવાસ છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર લખેલું છે. છતાં પણ ઔરંગઝેબે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર તોડી નાખ્યું અને ત્યાં મસ્જિદ બનાવી. હું કઈ બોલતો નથી. અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર હતું, તેને બાબરે તોડી નાખ્યું અને એ મંદિર બચાવવા હિન્દુઓએ અથાગ પ્રયાસ કર્યા. કેટલાય હિન્દુઓની કતલ થઈ ગઈ છે. અયોધ્યામાં આવેલી હનુમાન ગઢીમાં હનુમાનજી મહારાજનો અખંડ નિવાસ છે. હું કઈ બોલતો નથી. વૃંદાવનમાં મદન મોહનજી મહારાજનું મંદિર હતું. 7 માળનું મંદિર હતું. કહેવાય છે એના 7મા માળ પર જે દીવા પ્રગટ થતા હતા ને, એ દીવા છેક દિલ્હી લગીન દેખાતા હતા. ઔરંગઝેબે જોયું, ફોજ મોકલી અને મંદિર તોડાયું. એ જ વૃંદાવનમાં નિધિવનમાં ભગવાન શ્રી કૃષ્ણ આજે પણ રાસ રમવા માટે આવે છે. નિધિવનના દરવાજા રાત્રે બંધ કરવામાં આવે છે. પ્રાતઃકાલે દરવાજા ખોલવામાં આવે છે. ઠાકોરજીનું મંદિર ખોલવામાં આવે છે તો ત્યાં રહેલા પાન બીડા છે, લાડુ છે, એ બધું જ ખવાયેલું જોવા મળે છે. દાંતણ પણ ચવાયેલું જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણનો અખંડ વાસ ત્યાં છે. મદન મોહનજી મહારાજનું મંદિર તૂટી ગયું. અગાડી હું કઈ બોલતો નથી. તો આ પ્રશ્નના ઉત્તર એ પેલા જ્યોતિર્નાથ બાપુ આપે મને. આ બાબતની અંદર એ જ્યોતિર્નાથ બાપુ શું કહેવા માંગે છે, શ્રોતાગણો એનો અભિપ્રાય લઈ લે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. વધારે બોલાઈ ગયું હોય તો ક્ષમા કરજો, પરંતુ મારા સંપ્રદાયની ઉપર આ વ્યક્તિએ આંગળી ઉઠાવેલી ને એટલે મેં એનો ઉત્તર આપેલો છે. જય સ્વામિનારાયણ.